श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा विना पाम्यो दुखानंत समझा व्यू जय पद नमो। श्री सद्गुरु भगवंत अज्ञानम प्रभवम सर्वम ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत। पुरुषोत्तम योग 15मो अध्याय श्रीमद् भगवद गीता। મૂળ તરફ પાછા જવાની યાત્રા છે। ગંગા સાગર થી ગોમુખ જવાનું છે। મૂળ તરફ જવાનું। એ યાત્રા થોડી કઠિન પડશે યાત્રા, કારણ કે મને ચઢાણ થોડા અઘરા હોય છે, પાછું ફરવું અઘરું છે। ઉતરી જવું બહુ સરળ છે, એવો નિયમ છે। તો આપણે મને કપરા ચઢાણ છે સમજના, અજ્ઞાનના, બહુ જન્મોના બંધનના, એને છોડતા જઈશું એમ મને આપોઆપ ગતિ થતી જશે એ તરફ પાછા જવાની, મૂળ તરફ ગતિ। ઊર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ। અને જ્યાં થોડી શરૂઆત કરશું ત્યારે સંસારનું અસલી સ્વરૂપ ખબર પડવા લાગશે, શરીરનું, મનના વિચારોનું, બહારની પરિસ્થિતિઓને, લોકોનું। બદલાહટ સ્વભાવ છે, એને રોકી ના શકાય, દ્રષ્ટિ બદલી શકાય। નદીને વહેતી એનો સ્વભાવ છે એટલે વહેતી, એને રોકી ન શકાય, એમાં ડેમ ન બાંધાય આપણાથી। તો એના વહેવાને જાણી લેવાય કે આ પ્રકૃતિનો નિયમ છે, આ અસ્તિત્વનો નિયમ છે। નિયમ સાથે જોડાતા જઈએ અને સાક્ષી બનતા જઈએ તો પોતાના મૂળમાં પ્રવેશ કરાય। તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે થોડું કઈ સમજાય સાહેબ। યસ્તમ વેદ સ વેદ વિત, એવું વાક્ય હતું પહેલા શ્લોકમાં। સંસાર બદલાતો છે ને આત્મા રૂપે હું સ્થિર છું એવું જો જાણી શકે, એને બધું જાણી લીધું ને એને બધું માણી લીધું, એને મને થઈ ગયું જ્ઞાન થઈ ગયું, બાકી બધું ન જાણવું કે અજ્ઞાન કહેવાય। આજનું માતાજીનું વાક્ય છે, જ્ઞાન क्या है। एक ज वाक्यમાં साहब ज्ञान કોને કહેવાય? एकमात्र भगवानी है ऐसा इसको जानना, आज वाक्य साहब। બધું ભગવાનનું જ છે એવું જાણવું સાહેબ, હું પણ એનો છું। दूसरा समझना ही अज्ञान है, भगवान सिवायનું બીજું સમજવું અજ્ઞાન છે। જો ભાઈ આ વાક્ય જુઓ સાહેબ, સ્વામિનારાયણમાં સહજાનંદ સ્વામી હતા, એમણે કીધેલું
પૂછ્યું માયા કોને કહેવાય? એને કીધું કે ભગવાન ન દેખાય બધા ચીજને માયા કહેવાય, ભગવાન દેખાય તો માયા ન આવે. બસ સાદી વાત. અને પછી ભક્તિ એ લોકોની શરૂ થઈ ગઈ તો એમણે કીધું કે બધું તો એ જ કરાવે છે, હું કઈ કરતો જ નથી. પ્રમુખ સ્વામીનો એક પ્રસંગ ધીમનભાઈ સાંભળતો હોય તો એમ કીધું કે એમને પૂછ્યું કે વોટર પાર્ક જે વોટર થીમ વાળું જે બનાવ્યું અને દિલ્હીમાં અક્ષરધામમાં, તમને પૂછ્યું કે બહુ સરસ કલાકૃતિ ના આ છે તે છે. એને કીધું કે યોગી મહારાજે બનાવડાવ્યું હોય. તો જે સંત થોડા નજીકના હોય એ લોકોએ પૂછ્યું એમને કે યોગી મહારાજને ટાઈમે તો આ વોટર શો હતા જ નહીં, તમે કેવી રીતે કહી દીધું કે એમની ઈચ્છા પ્રમાણે થયું? એને કીધું કે જો ભાઈ મારો શ્વાસ ચાલે છે યોગી મહારાજ ને લીધે, હું હાથ ઉપર કરું છું, બોલું છું એને લીધે બોલું છું, બીજું શું કહું તમને? આ છે સાહેબ ભક્તિ. આ પાકી ગયેલી ભક્તિ છે. આપણે થોડા પાકા ભક્ત બનીએ સાહેબ. પાકા સંસારી બહુ કામના નથી. આર્ટિફિશિયલ હસવું ને કેમ છે ને જય શ્રી કૃષ્ણ સારી વાત છે સાહેબ. માંગણી ચહેરામાંથી ના આંખમાંથી દેખાય છે કે ખાલીકો છે, ખાલીકો સાહેબ. થોડું ભરાઈ જાય સંતોષથી, યાત્રા શરૂ થઈ જાય. એવું જે જાણે છે કે બદલાતી ચીજમાં ન બદલાતો હું તો સાક્ષી છું, એ જ પરમાત્માનું મૂળ છે. અઘરું લાગે જ પણ લાગતું હોય તો કેજો. અને બીજી એક સૂચના જે છે, આજે બુધવાર થી લઈને રવિવાર એટલે 5 દિવસનું રેકોર્ડિંગ કાલે મળશે એવું મને પ્રદીપભાઈ હજુ પહોંચ્યા નથી, એને કીધું કાલે મોકલીશ. તો જે પછીથી ઘણા બધા સાંભળે છે કોઈ હોય તો એમને મેસેજ આપજો. કાલે 5 દિવસનું સાથે આપી શકાયની સંભાવના છે તો પ્રવેશ કરીએ એવો ભાવ ને યત્સમ વેદ સવેદ, જાણવા જેવું જાણી લઈએ. એ તો ખાલી થવું હોય જવાબ દેવું શું વાત. તો આપણે મને બીજો શ્લોક ચાલે છે એનો જે અંતિમ હિસ્સો બાકી છે. અધસ્થ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય આ બધી કેવી રીતે બંધાઈ ગયા છે, કર્મ પ્રમાણે બંધન છે મનુષ્ય લોકમાં, અને પછી એની શાખાઓ મને ગતિ પુનર્જન્મ એમાં વધતી જાય. ફરીથી એકવાર વન લાઇનર સાંભળીને પ્રવેશ કરીએ. નોટ કરતા હોય તો નોટ કરજો, મનમાં કરતા હોય તો મનમાં કરજો, આચરણમાં કરતા હોય તો કરજો. છૂટવાની વન લાઇનર સાચી આવડવી જોઈએ. જે ગઈકાલે જોયેલું એટલે ફરીથી એકવાર થોડો સ્પર્શ કરીને આગળ વધું છું. જેમની પાસે પુસ્તક હોય 945 નંબરનું પાનું છે, સાધક સંજીવની, રામ સુખદાસ, ઋણ સ્વીકાર સાથે. મૂળ એનો અર્થ શું આપ્યો એમ? હમતા મમતા ને કામના ને મૂળ કહેવાય સંસારનું. આ ત્રણ જેમ જેમ ઓછું થાય સાહેબ સમજજો થોડું. મૂળથી આપણે છૂટવું છે. ઉપરની ડાળીથી સાધના સારી હોય છે, ધ્યાન ભાન સારું છે, પણ હું સંસારી છું, ધ્યાન પાછું સંસારમાં જતું રહેશે. હું ભગવાનનો છું તો કર્મ બધા ભગવાનમાં જ પહોંચે સાહેબ. હું કોણ છું એના પર એ યાત્રા શરૂ થાય. હું જેવું એ હિસ્સામાં પહોંચું સાહેબ. હું ભગવાનનો છું તો મારે મને કઈ પણ ન યાદ કરું તો ભગવાન, પણ સંસારનો છું તો ભગવાનને યાદ કરું તો સંસારના હિસ્સામાં આવશે. આવું થોડું મને એવું લાગે છે. એવું એક તાદાત્મ્ય શબ્દ કાલે આવેલો, આમાં તાદાત્મ્ય શબ્દ લખ્યો. રોંગ આઈડેન્ટિફિકેશન વિથ બોડી ઇઝ મી એન્ડ માઇન. આ મોટો શબ્દ છે, થોડો મોણું, આપણે બહુ અઘરું છે સમજાવવું. આસક્તિની દુનિયામાં પ્રવેશ કરવો અઘરો છે એવું મારું પર્સનલ માન. એવી મને માન્યતા બંધાઈ ગયા. સાંભળતી વખતે સાચું લાગે, પૂરું થાય એટલે લાગે કે બધી કાલે ક્યાં હતા એમ સવાલ પૂછે 5:15 વાગે. કાલે ત્યાં જતા જ્યાં આજે છે સાહેબ. આ બધા સવાલો નહીં પૂછવાય, બાલિશ વાતો છે. થોડું વાગોળી લો, મને સાંભળેલું છે અને શ્રવણના મનનના નિધિધ્યાસન. આ બહુ ટોપ ક્લાસ સબ્જેક્ટ છે એટલે થોડું કહેવાની ઈચ્છા થાય, બાકી આપણો વિષય નથી આવું કેવું. સારું લાગે તો. એટલે અહમતા મમતા અને કામના છે તો મૂળ સંસાર સાથે થઈ ગયું, પરમાત્મા સાથે ન જોડાય એટલું મૂળ સમજી શોર્ટકટમાં. તો અહમતા કોને કહેવાય? તો તાદાત્મ્ય કોને કહેવાય? ગઈકાલે જોયું તો ફરી એકવાર, હું શરીર છું એવું માનવું એને અહમતા રૂપી તાદાત્મ્ય. એક જ લાઈન છે. શરીર હું છું એમાંથી થોડા સાક્ષી બન્યા ને શરીરના, અને વસ્ત્ર માની લો ને બેડો પાર થઈ જાય, થોડો વસ્ત્ર કરો સાહેબ. 22મો શ્લોક જોયો તો બીજા અધ્યાયનો. એ તાદાત્મ્ય છે. આની સાથે અગર થોડો સાક્ષી બની જાય તો બધા સાથે બની જવા. આ મૂળ છે સાહેબ. આ છે તો મમતા છે. આ છે તો પછી વગેરે બીજા પદાર્થોને પોતાના માનવા એને મમતા કહેવાય.
શરીર છોડીને મારું મારીને મારા થઈ જાય, મમતા સાથે મમતા જોડાઈ જાય. ગઈકાલે જોયું હતું. અહીંયા આપણે રોકાયા હતા. અને પછી કામના જે શબ્દ હતા, મૂળનું રૂપે કામના, તો કામના જોયું તો પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. એષણા એટલે ઈચ્છાઓ, એષણા એટલે માન્ય માંગણીઓ. આપણી તો માંગણી વાળું મન છે. 3 પ્રકારની મુખ્ય કામનાઓ છે. કામનાઓ ઘણી બધી હોય, પેટા પ્રકાર બધા હોય, ઘણા બધા. આમાં મુખ્ય પ્રકાર આપેલા છે. આજે એ જમાનાની અત્યારના પણ એ જ હશે. પુત્ર ને પરિવારની કામના જે હોય ને, કે મારું ફેમિલી ને ઘર સારી કામના છે. અને પુત્રેષણા કહેવાય. કુટુંબ ને ફેમિલી ને હોમ સિકનેસ ને અચાનક ફોન કરી લે, બધું બરોબર છે કે નહીં? ભાઈ બરોબર છે બધું. માનસિક સ્વસ્થતા રાખો સાહેબ. એવી ખોટી મમતા કરીને પરમાત્માને વિસરે નહીં જાવ સાહેબ. ભગવાને જોડીને આપ્યા જેવો ભાવ રાખો, પોતાના કરશો તો દુઃખી થઈ જશું સાહેબ. ઋણાનુબંધ નો ખેલ છે સાહેબ. મમતા જેને ઋણાનુબંધ જેના હાથમાં છે એની સાથે હોય, ભક્તિ કહેવાય. ભગવાન સાથે ઋણા. આ બધા સાથે પ્રેમપૂર્વક વર્તન છે. માંગણી મુક્ત સંબંધ કરો ને, કઈક શરૂ તો કરો. મનથી પણ માંગો નહીં. અઘરી વાત છે સાહેબ. જે ટાઈપમાં માંગવાની યાત્રામાં ફરીએ છીએ, મનની માંગણી. ચાલો હશે, આપણે બહુ વાત નથી કરી. તો મુખ્ય 3 કામનાઓ જે શાસ્ત્રીય છે. પુત્ર પરિવારની કામના પુત્રેષણા કહેવાય, એષણા ઈચ્છાઓ. બીજું વિત્તેષણા, ઓહો, ધન ને સંપત્તિ બંને. ધન ની સંપત્તિ, ધન સંપત્તિ ની કામના. વિત્ત એટલે ધન, વિત્ત મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર. લો ભાઈ હરિભાઈ, મને શંકરાચાર્ય નો શ્લોક જો, આટલો ફરક પડી ગયો સાહેબ. ભલે સંસારમાં છે પણ અંદરથી શંકરાચાર્ય બ્રાહ્મણ છે એટલે થોડો અસર તો થાય. આમણે કીધું ભજ ગોવિંદ નો શ્લોક એમને આવડે છે. એમણે કીધું ક્ષીણે વિત્તે ક પરિવાર. ચાલો, ધનની ઈચ્છા છે, બહુ સારી વાત છે. હરિભાઈ ને બી થોડું માન આપી દે. 3 શબ્દ મને ખબર છે. ક્ષીણે વિત્તે ક પરિવાર, શંકરાચાર્ય ભજ ગોવિંદ. ધન ખતમ થઈ જાય તો પરિવાર જેવું નથી હોતું, એવું શંકરાચાર્ય. પૈસા છે તો પૂછે છે પૈસા નથી. ક્ષીણ થઈ જાય. ધન છે, શરીર સ્વસ્થ છે, બધું સારું છે, તો પછી એની મને એ છે, ધન તમારી કદર છે. બાકી અચ્છા વિત્તેષણા એમને કીધું તો પૂરું કરી દો. 3 જ લાઈન આવડે, 4થી નથી આવડતી. ક્ષીણે વિત્તે ક પરિવાર. બીજું શુષ્કે નીરે ક કાસાર. આવડ્યું થોડું. દાખલો આપ્યો કે તળાવ છે પણ પાણી નથી, તેનું તળાવ કેવી રીતે કહેવાય? અને અને ધન નથી તો પરિવાર કેવી રીતે હોય? પાણી નથી તો તળાવ કોને કહેવાય? શંકરાચાર્ય. ધન નથી તો એના પરિવાર એની કોઈ પૂછતું નથી સાહેબ. પૈસા એ વાત તો મને બી પૈસા એટલે ધન નહીં હોય તો શરીર બી સારું નહીં હોય તો બી કે હવે આ જવાનો ટાઈમ. હમણાં તો બધી હાલત બહુ જોઈને ડરી જવાય. તો ભાઈ હરિભાઈ નું માને તો ક્ષીણે વિત્તે કા પરિવાર, શુષ્ક નીરે કા કાસર. તો રસ્તો શું સાહેબ? જ્ઞાતે તત્વે ક મને સંસાર. સંસાર કોણ છે? આ સંસાર નું જ્ઞાન થઈ જાય. આજ કે બદલાતો છે, હું નહીં બદલાતો છું. આ તો બધા જશે, હું સાક્ષી રૂપે નહીં જાઉં. મારું શરીર બી જશે સાહેબ. 15મો અધ્યાય થોડું કરવું પડશે પ્રેક્ટિસમાં. બાકી આ દુઃખ સિવાય જાય બધું દુઃખ. તો જ્ઞાતે તત્વે ક સંસાર. તો શું કરવું આ બધી ઝંઝટ માંથી? ધન ખતમ થઈ જાય, તબિયત બરોબર નથી, ધન તો પરિવારમાં નહીં સન્માન રહે. સન્માન નહીં રહે તો પૂછતું નથી. જ્ઞાતે તત્વે સાર જાણી લો. આપડે બીજો શ્લોક સાર નો શ્લોક છે કે બદલાતું છે. આમાં એક ટાઈપ નો ન રહી શકે. તત્વ સમજાઈ ગયું, સાર સમજાઈ ગયું. યસ્તમ વેદ વેદ વિદ તો સમજાઈ ગયું. તો પછી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂર્ખતે. બેવકૂફી છોડ. અહીંયા કાંઈ સાથ નથી ને કોઈ આવતું નથી. ચાલો જે પણ હશે અત્યારે એમની ઈચ્છા છે. વિત્તેષણા છે અને લોકેશણા. લોકોમાં વાહ વાહ થયું. પહેલા ઘણા બધા અર્થ સાંભળી લેજો.
આ બધામાં પડી છે પૂરી તરફથી 100% છે બધા આપણે તો પણ અનુભવ હોવા છતાં પણ એને જ્ઞાન નથી બનાવ્યું અનુભવને જ્ઞાન બનાવો સાહેબ આપણે ઘણા બધા અનુભવ છે કે કોઈ ઇજ્જત કરી નહીં કરી છતાં ફેમિલી સિકનેસ ઘરવાળા યાદ કરે કોઈ કામ યાદ કરે તમને સાહેબ પરિવાર વ્યવસ્થા છે પરમાત્માને પ્રાપ્ત કરવાનો રસ્તો છે સાહેબ ત્યાં અટકી ગયા તો મંદિરમાં આવી જઈશું ને પરમાત્મા નહીં મળે સાહેબ અંદર રહેલો નહીં જાગે તો ક્લિયર કન્સેપ્ટ તો આપણે હા ત્રીજી લોકેશન મને લોકોમાં મારી વાહ થાય કે પ્રતિષ્ઠા થાય એવી લોકેશન આ કહેવાય છે તેની વ્યાખ્યા આપી છે એટલે ખાલી એવું જ નહીં વાહ થાય તો સંસારમાં મારું માન અને આદર થઈ જાય આ ઈચ્છા પડી હોય કોઈ રાહ જોતા હોય કોઈ કે યાર તમારે જેવું કોઈ નહીં એવું ખોટું કેવાનું તો ફાયદો બી ઉઠાવી લે ચલાવી દે ઘણા જણ કે તમારે જેવું કોઈને નથી આવતું આપણને ખબર કે કેવું પડે તમારે જ્ઞાન એટલે કેવું પડે કઈ નહીં એને ખબર છે અને કઈ જ્ઞાન નથી પણ હવે ચડી જાય પાર્ટી થઈ ખબર ને શેની પાર્ટી આપતા પણ અંદર એક મને ખાલીપો જે છે કે માને મારી જેટલી કદર થવી જોઈએ નહીં કરી તો બીજા કરે તો મને સાચું લાગે એમાં લોકો બી ફરે સાથે સાચું લગાડવા વાળા એના ગ્રુપ છે આખા તો આને કામના વાળી આ મૂળ ની વાત ચાલે સંસારના મૂળ સમજી લેજો ભાઈ બહુ ટોપ ક્લાસ છે સંસારમાં મારું માન અને આદર થઈ જાય કામના પડી હોય અંદર તો નો પણ હોય એમાં બીજી કામના હું જીવતો રહું એવી કામના આ તો પાકી કામના અરે ડરી જવાય સાહેબ ગાડી બી આગળ પાડશે રિપોર્ટ બી ઊંચો આવી જાય તો લાગે હવે શું તો આમ બી પૂછી લેવાનું આમ બી શું થવાનું સાહેબ જે રીતે જીવો એમાં તો પસાર જ થઈ જવાનું છે ઈશ્વર સાથે જોડાયા નહીં કઈ કર્યું ને ગજબ યાત્રા કરી નાખી સાહેબ તો બીજું કામનાની એષણા જે છે હું જીવતો રહું એ બી રહું પછી ત્રીજી આમાં રામસુખદાસજી મારું શરીર નિરોગી રહે બહુ સારી વાત છે સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ આપણે બી કહીએ છીએ સર્વે સંતુ નિરામયા બધા નિરામય રે અમય મને જે છે રોગ કોઈ ન રે કોઈ ના સાહેબ આવી રે પછી એક બીજી કામના લખી છે કે આપણે કામ નહીં નથી હું શાસ્ત્રો નો જ્ઞાતા બની જાઉં બધા શાસ્ત્રો મને આવડી જાય બમ્પર અરે શાસ્ત્ર ને તો પી લેવાય સાહેબ પી લેવાય જ્ઞાતા ન બનાય અને જ્ઞાતા નથી બનવાનું કંઠસ્થ નથી કરવાનું સાહેબ હૃદયસ્થ કરવા જરા સાર જીવનમાં આચરણમાં મૂકવાના છે શાસ્ત્રો આવડવા બહુ મને ગૌરવની વાત છે એનો સાર લઈ લેવો જે પહેલો શ્લોક હતો યસ્તમ વેદ સફેદ વિતા એમ જો સાર જાણી લે છે અને એનો રસ પી લે છે આશ્રમ દ્વારા આ છે તો કામનાઓ નીકળી જશે વગેરે અનેક કામનાઓ લોકેશણાની અંતર્ગત કહેવાય છે ત્રણ મુખ્ય કામનાઓ જે સંસારમાં ટકી રહેવાનું મૂળ છે આ નહીં નીકળે તો સંસાર નહીં હલે મનનો સંસાર બહાર તો બધું હલેલું છે સાહેબ એ તો બહાર તો બદલાતું છે બધું આમાંથી થોડું નીકળવાનું છે શરીર નિરોગી રે એમ કહેવાનું પણ કહેવાનું ભગવાનની મરજી હોય તો જોડો ને ભગવાનની મરજી આ બધી ચીજ માંગો માન સન્માન રે એમ કહો પણ કહો ભગવાનની મરજી હોય તો ન મળે તો મારા હાથમાં કઈ છે ને જે માલિક ને કહેવાનું તારી મરજી હા કે ના વાત બહુ સરળ છે સાહેબ આ ચીજમાં કામના વાળી ચીજ મૂળ જે છે એની અંદર થોડો ભગવાનને મેળવણ નાખો તો મને નીકળશે નવનીત આપણે કરતા નથી કે પ્રેક્ટિસમાં કઈ નથી મૂકતા સાંભળવા વાળા બી બધા જૂના છે ખબર નહીં મૂકતા બી હશે આપણે તો ઈચ્છે ભગવાનને પ્રાર્થના કરી તો હું જીવતો રહું નિરોગી રહું હું શરીર છું પદાર્થો મારા છે એવું તાદાત મેં થોડું શરૂ કરો સાહેબ રોજ મેં થોડું શરૂ કર્યું છે એક બે દિવસથી એટલે મને થોડું આનંદ થાય છે મને કે મેં આ રીતનું શરૂ કર્યું છે 15મા અધ્યાય તરીકે શરીરને એવું લાગે કે બરોબર છે કે બરોબર નહીં બંને ના કહેવાય કે આ તો શરીર કે છે બરોબર હું એનો સાક્ષી છું હું લગાડવાનું શરૂ કર્યું
થોડું થોડું કરજો એવી પ્રાર્થના. એટલું જ નહીં, કીર્તિની કામના મર્યા પછી પણ મારે કોઈ પણ રૂપમાં રહે, લોકો મારી મર્યા પછી પણ પ્રશંસા કરે. ઓહો, કેમ? મારું સ્મારક બની જાય, જીવતા જીવતા સ્મારક બનાવે સાહેબ. પંખા ઉપર પેલા નામ લખાતા હતા, પથ્થરના પગથિયા પર નામ. અરે ભાઈ, પગથિયા પર નામ બધા એના પર ચાલી જાય સાહેબ. પંખા પર નામ પર તો હવે તો બધા એર કન્ડિશન થઈ ગયા મંદિરોમાં સાહેબ, હવેલીઓ એર કન્ડિશન થઈ ગઈ. ગજબ છે સાહેબ, ભગવાનની કૃપા થઈ ગઈ એ લોકો ઉપર. પણ મને મર્યા પછી બી મારું નામ રે, મને એસણા જતી લોકો યાદ કરશે, ક્યાં આદમી થયો કે ના. મને એમ કે કીધેલું બહુ વર્ષો પહેલા યાદ આવતું, ખબર નથી કે એવી ઈચ્છા એક પડી જોઈએ એમ. બધા એટલે જેને અમુક કઈ માન્યતા બધી કઈ પોતાને કઈક માનતા એ લોકોને, કે અગર મારા જેવા માણસ નહીં મળે તો એ લોકો જિંદગીમાં એક સારો માણસ ગુમાવી દીધો એવું માનતા, આવું માને અભિમાની લોકો છે કે તમે યુ મિસ એ પર્સન જે તમારી જિંદગીમાં કોઈ ન મળે એવું માનતા. ઓહો, લોકો મારી પ્રશંસા કરતા રહે, મારું સ્મારક બની જાય, મારી સ્મૃતિમાં પુસ્તકો બની જાય, લોકો મને યાદ કરે મારા પછી કે આ માણસ સાચો હતો. અરે જીવતા જીવતા ભગવાનને તમે યાદ કરો, આખી દુનિયા યાદ કરશે, સંતોમાં નામ લખાઈ જશે સાહેબ. રામ સુખદાસજી બની જશો, સ્વામી રામતીર્થ બની જશો. આપડે તો સંસારી બની રહેવું છે અને ભગવાન પાસે માંગુ છું કે સંસાર બરોબર ચલાવજો, આ નો ચાલે સાહેબ, મને સ્વીકાર કરવો પડે. જો કે કામનાઓ પ્રાય બધી યોનિઓમાં ન્યૂનાધિક રૂપે રહે છે. બધી યોનિમાં કામના છે એવું રામસુખ. એટલે પશુ પક્ષીમાં બી કામના હોય, થોડો ન્યૂન અધિક એટલે ઓછા વધારે પ્રમાણમાં. ન્યૂન એટલું ઓછું, નધિક એટલે ઓછા, આપણામાં વધારે હશે. પશુ પક્ષીમાં બી છે, બીજી યોનિઓમાં પણ ન્યૂન અધિક રૂપે રહે છે. તો પણ તે મનુષ્ય યોનિમાં જ બાંધવા વળી થાય. આપણે જોઈ લીધું, બીજી કોઈ યોનિમાં બંધન નથી, એમાં કોઈ પ્રારબ્ધ નથી. કર્મફળ પૂરું થયું એટલે આગળ બીજી ગતિ. મનુષ્ય જન્મમાં જ ઉપર નીચેની ડાળીઓ મળે છે યોનિઓની. મનુષ્ય યોનિમાં જ બાંધવા વળે. હવે મને મૂળ સાંભળો સાહેબ, 3 જાતની કામનાઓ જે છે એનાથી બંધન થતું નથી સાહેબ. જો કામના, આ રામસુખદાસજી આખું ડિટેલમાં આપ્યું, જરા આપણે સાંભળીએ. સંસારમાં કર્મ કરવાની બધી જ મને કરતા ભાવને જે મૂળ બેઝિક ફોર્મેટ જે છે, અને ફળની આશા સાથે કરેલા કર્મો પ્રારબ્ધ બને છે, જે કોઈ બધી યોનિઓમાં ફરે છે. મનુષ્ય યોની, તિર્યક યોની, દેવ યોની, પશુ યોની, જીવ યોની, જંતુ યોની, કીટ પતંગ યોની. હવે આ બધીમાં બી ઈચ્છા આવે છે, આપણે બંધાશે નહીં. આપણે આ ઈચ્છા શરૂ કરીએ, વાળી દઈએ થોડી ઈચ્છાઓને, આપણે નહીં વળાય પણ 4 થી 5 માં જ લાગે કઈ કરવા જેવું છે. 5 વાગે તો લાગે ખબર ને. આ તો રવિવારે તો પાર્ટી હશે, ખબર ને કઈ કે પાર્ટી કરો, પાર્ટી બી કરો, બધી કોઈ ચીજની મનાઈ નથી. મનમાં ભગવાનને નહીં ભૂલતા, બસ એટલું જ છે કે તારી મરજી, તારી મરજી, તારી. હા, તો આ 3 ઈચ્છાઓનું લિસ્ટ આપ્યું છે. આ જરૂર યાદ રાખો છે, ગમે એવી ઈચ્છાઓ, એ બાંધવાળી નથી. એટલે કામના નથી કહેવાતી, છે તો કામના, પણ કામના નથી કહેવાતી. 3 ચીજ આપણે કરો ને. આ સાહેબ, પહેલું ભગવત દર્શનની ઈચ્છા. જો મેં તો પહેલા બી કીધેલું, મને મારો પોતાનો શબ્દ બહુ વર્ષો પહેલા કીધેલો, ઈશ્વર પ્રાપ્તિની લાઈન હાથમાં નહીં હોય ને કુંડળીમાં નહીં હોય. કોઈ જ્યોતિષ હોય તો એમને ખબર જ હોય, કહેતા હોય તો એમની મરજી, કારણ કે મળેલો છે સાહેબ, એટલે ન હોય લાઈન. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ ને પ્રાપ્તસ્ય પાત્રી, એમ ન હોય લાઈન ઈશ્વર પ્રાપ્તિ. મળેલો હોય ને શું પ્રાપ્તિની લાઈન, મંદિર દર્શન ની હોય, કૈલાસ પહોંચતો કે નહીં એની હોય લાઈન. હવે મારું પર્સનલ માનવું છે, જેનો અર્થ અહીંયા પણ હોય શકે. ભગવત દર્શન કે ભગવત પ્રેમની કામના. મારો પ્રેમ ભગવાનમાં ગોપી ભાવ છે સાહેબ. સંસારના પ્રેમને આસક્તિ કહેવાય છે. માંગણી મુક્ત ભગવાન સાથેના સંબંધને પ્રેમ કહેવાય છે. અને ભગવત પ્રેમ ઊંચી મને પાયરી છે સાહેબ. આ રાધા ભાવ છે સાહેબ. માંગણી મુક્ત સંબંધ કેવી રીતે રાખી શકાય? નવાઈની વાત છે. કોઈને કહે તો ડર લાગે છે કે આવું ક્યાંથી હોય. જીવે છે અને એ વાત જીવાય સાહેબ. ચાલો, વાંધો નહીં. ભગવત દર્શન કે ભગવત પ્રેમની કામના જે છે બંધન નથી આપતું, એના કોઈ કર્મફળ નથી થતા. બીજું, સ્વરૂપ બોધની કામના. સ્વરૂપ બોધ એટલે મને આત્મ પ્રાપ્તિ થાય, મારા સ્વરૂપમાં હું જાણું. સ્વરૂપ બોધ, બોધ એટલે અનુભૂતિ, જ્ઞાન.
હું સાક્ષી છું એવી કામના, આત્મપ્રાપ્તિની કામના, દ્રષ્ટાભાવ બનવાની કામના હોય. કામના છે પણ એ કામના બંધન વાળી નથી, કારણ કે સ્વરૂપ મૂળ સાથે જોડાયેલી છે. આપણી કામનાઓ જે ડાળીઓ સાથે જોડાશે ને બધાના મને બંધન બનશે, એના ફરી મને ફળ મળશે એમ છે. સ્વરૂપબોધની કામના અઘરો શબ્દ છે. આપણે તો બધું વિચાર જ ન કરી. ફેમિલી વાળા માણસો અમે શું કરીએ, અમે તમે જ કરી શકો. ત્રીજું, સેવા કરવાની કામના. આ ગીતાનો કર્મ યોગ છે. સેવા આપણે બધી સેવાદાર બધા જોયા છે, ભાઈ સેવાઓ બી કરે છે લોકો, પણ ફક્ત ભગવાન તે મને મોકો આપ્યો ને તે મારી પાસે સેવા કરાવેલી, આ ભાવની સેવામાં પ્રારબ્ધ નહીં બંધાય. એની પુણ્યની ગતિ ભલે પ્રારબ્ધ નથી તો ઈશ્વર તરફ એની દ્રષ્ટિ જતી રહેશે. આ પ્રારબ્ધ અંતર્ગત નથી. હા, સેવા કરવાની કામના, સ્વરૂપ બોધ હતો પરમાત્મા, તો ભગવત દર્શન કે ભગવત પ્રેમની ઈચ્છા અને કામના નથી કહેવાતી. ક્લિયર સાહેબ. કારણ કે સ્વરૂપ એટલે હું સાક્ષી છું, હું આત્મા છું, અને પરમાત્મા બંને નિત્ય પ્રાપ્ત છે એટલે નથી. એટલે તો લાઈન નહીં હોય. નિત્ય ભાવ મળેલા જ છે સાહેબ. એક જ ચીજ મળેલી છે, ભગવત ભાવ મળેલો છે સાહેબ. એને કઈ ખબર નથી મળતી, એની તલાશમાં ભેગું ભેગું કરે છે. નિત્ય પ્રાપ્ત છે અને પોતાના જ છે ને, હું જ છું. છેલ્લે અનુભૂતિ થાય છે સાહેબ. 3 મહાવાક્ય છે, 4 કઈ તો ઘણા છે, મેં સાંભળ્યું. ઉપનિષદ કહે તત્વમ અસી, તે પરમાત્માને તારું સ્વરૂપ એક જ છે. જે આમાં શ્લોક આવશે 15મા અધ્યાયમાં કે મમે અંશો જીવ લો, કે તું મારો અંશ છે. તત્વમ અને અસી, તત્ એટલે તે પરમાત્મા તત્વ, તું એટલે જીવ, તું છે એક જ છે. થોડી અનુભૂતિ થઈ ગઈ પછી કે લાગવા લાગશે કે હા નહીં, અહમ બ્રહ્માસ્મિ. જો હા મને જે છે એ હું બ્રહ્મ છું એવો ભાવ થવા લાગ્યો, અને પછી ખબર લાગ્યું કે હું ને બ્રહ્મ તો એક જ છીએ. પોતાના થઈ જાય, હું જ થઈ જાય. ભગવાન પોતાનો છે, અનુભૂતિ થાય ત્યારે હું જ બની જાય સાહેબ. આ છે મને, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ ધર્મમાં નથી કે વ્યક્તિ પોતે બ્રહ્મ બની ગયો સાહેબ. બ્રહ્મ બનવાની જ યાત્રા છે, પરમાત્મા જેવા જ બનવાની યાત્રા સાહેબ. સમજી લેજો, આ જ્ઞાન માર્ગ છે. મને એમાં જ મજા છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ મેઘ ભૂલી જવાય. પોતાના છે એટલે મને પોતાને મળવા માટે કોઈ કામનાની જરૂર ન મળે, અપ્રાપ્યની પ્રાપ્તિને કામના કરે. જેવી રીતે દાખલો આજે મોડે કરે, એટલે આપણે તો આવી ઈચ્છા કરવી જરૂર જોઈએ. આ ઈચ્છાને ભક્તિ કહેવાય અને જ્ઞાન કહેવાય, અને બાકી ઈચ્છાઓને કાંઈ ન કહેવાય. એનું ફળ 0 છે સર, 0. દુઃખ થશે છેલ્લે. તો દાખલો જેવી રીતે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા એને ચોરી ના કહેવાય. જો આ દાખલા બી તો શાસ્ત્રના દાખલા છે. કોઈ ઘરના લોકો કાઢે તો ચોરી કહેવાય કે નહીં, આમાં લખ્યું નથી સાહેબ. પેલા તો પૈસા ખિસ્સામાં ઘરમાં ખબર ને, ખોટા પૈસા ગણ્યા વગર કેવી રીતે મૂકતા હશે ખબર. પોતાના પૈસા ખિસ્સામાંથી પૈસા કાઢવા એ ચોરી નથી કહેવાતી. એવી જ રીતે પોતાનું સ્વરૂપ એટલે આત્મા અથવા પરમાત્મા જે પોતાના છે અને પોતાનામાં છે, એની ઈચ્છા કરવી એ કામના નથી કહેવાય. જો ભાઈ આટલો ફરક પડે. હવે આ નથી ખબર પડે કે શાસ્ત્ર કેટલું, રામસુખદાસજીની રેન્જ કેટલી છે સાહેબ. આવું તો ક્યારે બી સાંભળવા નહીં મળે, મને જ નહીં મળે સાંભળવા. બીજાની મને હવે નથી સમજાતું. તો હા, ચોરી નથી. એવી જ રીતે હા, સંસારની વસ્તુને સંસારની સેવામાં લગાડી દેવાની ઈચ્છાને પણ કામના નથી. આમનું બહુ ફેમસ વાક્ય છે. થોડું વાક્ય કહી દો જે મને યાદ આવ્યું. શરીર પ્રકૃતિ છે, સંસાર છે. એટલે શરીરથી જે છે ને એ બધી સંસાર માટે જે પણ કરાય બધીને સેવા કહેવાય. મારા પોતાને માટે હું કાંઈ જ મારે નથી કરતો. શરીર જે કરે એ આનો વાક્ય છે. સંસારની વસ્તુને સંસારની સેવા મળે. સંસારની વસ્તુ છે શરીર, એને સંસારમાં લગાડવાનો છે. એટલે ઈચ્છા એ પણ કામના નથી. તો એને શું કહેવાય? એને ત્યાગ કહેવાય. 8મા અધ્યાયમાં સવાલ છે કે કિમ અધ્યાત્મમ કિમ બ્રહ્મમ કિમ અધ્યાત્મમ કર્મમ ચમ અખિલમ. ત્રીજો કઈક શબ્દ છે. આ કર્મ કોને કહેવાય? એમ
સૃષ્ટિની રચના અને વિસર્જન રૂપી ત્યાગ ને કર્મ કીધો પરમાત્માને. હવે ચાલો અઘરી વાત નહીં કરી, એને ત્યાગ કીધો છે. ત્યાગ કીધો એટલે ફળની આશા વગર કર્મ કર્યું. જેનું છે એને આપી દીધું. સંસારમાંથી મળેલું સંસારને આપ્યું, અને હું પરમાત્માનો છું તે પરમાત્માને આપી દઉં. પ્રમુખ સ્વામીએ કીધેલું ઓપરેશન કરતી વખતે કે આ ભાઈ બહુ ડેન્જર ઓપરેશન, કીધું ને શરીર ડોક્ટરને આપી દઉં છું, બાકી હું તો મને ભગવાન સાથે રહું છું. વાક્ય જો સાહેબ, શરીર ડોક્ટરને આપી દીધું, હું ભગવાન સાથે આપી દીધું. ભાઈ બહુ તો આપણે અનુભવથી પણ હમણાં જ ગયો 99મો જન્મદિવસ. તો હા ત્યાગ છે. કેમ કે કામના લેવાની થાય છે, આપવાની નહીં. આપવાના ને કામના નથી કહેતા, જે લેતા હોય એને કામના કહેવાય. આ પહેલી વાર સાંભળ્યું સાહેબ. આપવા વાળો તો કામના નહીં, ઘણા આપવાની કામના હોય, નામ નામ માટે હોય સાહેબ. થોડી વાહ વાહ થઈ જાય. લોકો શેઠ કે હવે તે બધા ખબર નહીં, પેલા અમારા ટાઈમ શેઠ કહેતો તો પાર્ટી આપી. આ શેઠ નથી, આને લાગે છે હું છું. તો કામના લેવાની થાય છે, આપવાની એને કામના ન કહેવાય. તાત્પર્ય એ છે કે જે વસ્તુ પોતાની તથા અવિનાશી છે, એટલે આપણું સ્વરૂપ અવિનાશી છે. થોડું સમજો ભાઈ, થોડું વારે ગામમાં કે બહુ સમજવાની જરૂર નથી. પોતાની છે એ અવિનાશી છે, તેની ઈચ્છા કરવી એ આવશ્યકતા કહેવાય, અને ભૂખ કહેવાય. આ રામ સુખદાસજી. અને જે વસ્તુ બીજાની છે અને નાશવાન છે, તેને બીજાને આપવાની ઈચ્છા કરવી એ ત્યાગ કહેવાય. જો વ્યાખ્યા સાંભળો ત્યાગની, બીજાની છે, વસ્તુ આપણી હતી જ નહીં. ઉપનિષદ પહેલો મંત્ર, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ક્રીદા કસ્યચિત તરમ. તારું શું છે આ સંસારમાં? બધું ઈશ્વરના આવાજથી લબાલબ ભરેલું છે. તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગ પહેલા કર અને પછી ભોગ ભોગવ. કરો સાહેબ, કરો. એને અંદરનો દાણો એને ધરાવ્યા વગર નહીં આપતા. બહાર તો આપણે આપવાની હિંમત નથી. લોકોને કહે કોઈ ના આપો તો કે કોઈ સારા માણસ મળતા નથી. આપણે સારા બનીએ તો બધા સારા જ મળશે સાહેબ. અંદરનો લોભ ને અંદરનો જાળો મારે એ બધું નથી કેવું બહુ. તો કશ્ય સ્વીતોતનમ, ઉપનિષદ ધનમાં શું રાખ્યું છે? તો ઈશ્વર થી મળેલું છે. તેને ત્યક્તે ને ભુંજીતા માં ગ્રીતા કશ્ય સ્વીતોતનમ. ડોન્ટ બી ગ્રીડી. એને આપતા જાઓ સાહેબ, ખાલી થતા જાઓ. મનથી તો ખાલી તો, લોભ તો ખોલો, લોભ ને ખોલો સાહેબ. તું આપ્યું અગત્યનું નથી, શું છોડ્યું એ મને પૈસા તરફ જોડાશે. કેટલી માન્યતા છોડી, બહુ જિદ્દી ને બધી બહુ સંસારી ટાઈપના ને આમ જ થાય ને સિદ્ધાંતો વિદ્ધાંતો આમાં કોઈ છે નહીં સાહેબ. મને જે આ યોગ્ય માણસને આપે એવું કઈ નથી. એની જરૂરિયાતની જેની યોગ્યતા છે સાહેબ. મને આ ઘણા જણને કહે તો એ લોકોને એમ લાગે છે કે એને સંસ્થા નહીં મળે, હાથ છૂટે જ નહીં, હાથમાં જાય જ નહીં, કે મતલબ વગર છૂટી જ ન શકે. ગજબ યાદ રાખશે. જે મને વિનોબા ભાવે ગીતા પ્રવચન એમાં કીધેલું, એની મા પાસે ગામમાં જાય છે, ગીતાનો આટલો એના જો કોઈ વિદ્વાન બી નથી, અનુભૂતિ વાળા વિદ્વાન. એમાં માતૃભક્ત હોય એ જ મને આત્મ પ્રાપ્તિ કરી શકે એવું મારું માન. દેશભક્ત બી હોવા જોઈએ, દેશભક્ત બી માતૃપ્રેમી જ હોવા જોઈએ. એની માને માટે ગીતાનું મને બોલામાં ટ્રાન્સલેશન કરીએ તો કોઈ બૂમ મારી બહારથી કે ભિક્ષાન દે, યાદ આવી ગયો પ્રસંગ સાહેબ. લોકો છોડી ન શકતા, થોડું યાદ રાખજો. એની માએ રસોઈ કરતા કરતા બંને બે નાનું ઘર, એને કીધું કે જા વિનયા, બાર મહારાજ આવ્યા છે ને લોટ આપ્યા. આ ગીતા પ્રવચનમાં લખેલું છે. સારા ઘરમાં વસાવવા લાયક હોય તો ગીતા પ્રવચન વસાવજો સાહેબ. નાની જેલમાં જયારે પોલિટિકલ પ્રિઝનર હતા ત્યારે દર રવિવારે લેક્ચર અપાતા હતા. એનું આ સંગ્રહ છે. નવનીત પ્રકારે નવજીવન પ્રકાશન ગ્રાન્ટ રોડમાં છે ને, ત્યાં મળે. ગુજરાતીમાં પણ વસાવવા લાયક છે ને આપવા લાયક છે. 18 તેના પોતાના હિસાબે સાર છે સાહેબ. કોઈ ભાષ્ય પહોંચે નહીં એવો ભાષ્ય છે, અનુભૂતિનો ભાષ્ય છે. તો લોટ લઈને કે ગયા અને જોયું કે હટ્ટો કટ્ટો કોઈ મને મહાત્મા હશે બહાર, પાછો આવી ગયો. એની માને ખબર છે, હોશિયારી ખબર પડે સાહેબ. માતા ભગવદ ગીતા પણ માં છે સાહેબ. બાળક નહીં બન્યા સાહેબ. મંદિરમાં જે બાળક નથી બનતા, અક્કડ થઈ જાય સાહેબ.
એક રિચ્યુઅલ બની જાય છે, એક નિયમ બની જાય છે, અને મળતું કાંઈ નહીં. એની માએ કીધું કે વિનય આપી દો લોટ બાવાજીને. એને કીધું એને આપવાની જરૂર નથી. સમજો શબ્દ કઈ લાગી જાય અંદર તો કરજો કઈક થાય. અંદર આપવા વાળો છે ને ત્યારે કોઈ લેવા વાળો હોય ત્યારે જ આપવા વાળો હાજર હોય, એવું વાક્ય પણ છે. ચાલો તો વાત હતી. હા, એમણે કીધું કે એને આપવાની જરૂર નથી એમ કીધું. કીધું કે તું ઓટો તો જ્ઞાની દે કે તું કેવી રીતે નક્કી કરે કોને અપાય કે ના અપાય. ભગવદ ગીતામાં લખેલું છે કે દેશે કાલે ચ પાત્રે ચ સદાન સાત્વિકમ સુતમ. દાન આપતી વખતે દેશ જુઓ, કાળ જુઓ, પાત્ર જુઓ, તો આ પાત્ર નથી. એની માએ ખાલી એટલું જ કીધું ને વિનો ભાવે જવાબ લખી નાખ્યો. એની માએ કીધું કે હું એની અંદર ભગવાન જોઉં છું, હવે તું નક્કી કર પાત્ર છે કે નહીં. વિનો ભાવે એમ કીધું કે મારી માના જવાબનો મારી પાસે કોઈ જવાબ નથી. ત્યાં પૂરું થઈ જાય. ભાવ થોડો બદલાવજો સાહેબ. લોભી નહીં બનતા. કોઈ ત્યાગીને કઈ લૂંટાવાની આપણે તો હિંમત બી નથી લૂંટાવાની સાહેબ. મતલબ વગર કઈ આપી શકતા નથી સાહેબ. લૂંટાવા વાળી તો કોઈ છે જ નહીં આપણી જીવનમાં. ચાલો આવતી વધારે વાત નહીં કરતા, પણ થોડો ભાવ બદલજો સાહેબ. થોડો પથ્થરને હટાવજો અંદર. કરુણાનું ઝરણું એકવાર વહેશે ને સાહેબ, આંખમાંથી બી આંસુ આવવા જો કોઈનું સાંભળીને દુખી છે તો સાહેબ. આ ગતિ કરશે જીવનની. તારા નાના ચાલો આ બધું નથી જેવી રીતે શરીરની ભૂખ દૂર કરવા માટે ભોજનની જરૂર. હા, એની અવિનાશીને પોતાની વસ્તુની ઈચ્છા કરવી આવશ્યકતા ને ભૂખ કહેવાય છે. હા, જે વસ્તુ આવી ગઈ બીજાની છે ને નાશવાન છે, તેને બીજાને આપવાની ઈચ્છા કરવી ત્યાગ છે. જેવી રીતે શરીરની ભૂખ દૂર કરવા માટે શું આપવાનું? ભોજનની ઈચ્છા કરવી. એને કામના નથી કહેવાતી. પણ પછી એમાં મને આ જ જોવે ને ઊંધિયું જોયા, ભાઈ ઊંધિયું ખાધું છે 500 રૂપિયા કિલો છે. એટલે જે કે બધી વાત નહીં કરો. અરે મોજ કરો, ભગવદ ગીતા સાહેબ. કોઈ બહુ ગંભીર નહીં બની જતો. ભૂખ લાગે તો એને દૂર કરવા માટે જે મને ભોજનની માંગણી ક્યાં છે? ભોજનની ઈચ્છા કરી એને કામના નથી. પણ એની અંદર હાથ જોવે ને હાથ જોવે બધી કામના હોય. આના વગર નો ચાલે, અમને તો હાથ જોઈએ બધી. અમને છોડી દેજો ભાઈ, થોડો લાઈટ બની જાવ ને કોઈ તકલીફ નહીં આપો પોતાના સ્વભાવને. મને તો કઈ ભાવે નહીં. ઘણા જણ કે મને તો કઈ ઈચ્છા જ નથી. આની બધી ઈચ્છા છે. અચાનક ઈચ્છા જતી રહી. આ ચાલે એ બધી વાત નહીં કરતા, ના પડે ચાલો. એવી જ રીતે સ્વયંની ભૂખ દૂર કરવા માટે પરમાત્મા તત્વની ઈચ્છા કરવી એ કામના નથી. સ્વયંની ભૂખ એટલે બહુ જન્મો જૂનો મન ભૂખ્યું છે સાહેબ. ફાફા મારે છે બહાર બહુ જન્મોથી. ક્યાંકથી આનંદ મળી જાય છે, પરમાત્માનું સ્વરૂપ છે, એને ખબર નથી આનંદ કોને કહેવાય. એટલે સુખના ડાપોડિયા મારે સાહેબ. ભિક્ષા પાત્ર લઈને મન પણ આ જ ગોતે છે. મનની ભૂખ પણ આનંદ છે, મનની ભૂખ પણ આત્મા છે. ખબર હોવા છતાં બી બહાર દોડે છે. એને ખબર છે સાથે છે, પણ જે દિવસે ખબર પડશે ખોવાઈ જશે. એને ખોવાવું નથી, એને ફરવું છે મનને. મનનું નામ સંસાર છે, મોડે કરજો. આ બોધ મન માટે છે. એને પણ આ જ જોવે છે. એને શાશ્વત સુખ જોવે છે સાહેબ, જે આત્મામાં જ મળે. એ બહુ જન્મોથી ભટકાવે છે. અહીંથી અહીંયા ભટકાવે છે. ક્યાં ત્યાં મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે. તો હા, સ્વયંની ભૂખ દૂર કરવા માટે પરમાત્મત્વની ઈચ્છા કરવી એ કામના શું વાક્ય છે? કામના નાશવાન જળ વસ્તુની જ હોય છે એમ કે છે. નાશવાન ને જળ વસ્તુની હોય છે. એ આવશ્યકતા ચિન્મય તત્વની હોય છે. કામનાની પૂર્તિ નથી થતી, પરંતુ તે વધતી જ રહે છે. સ્વભાવ છે કામનાનો. ફરી એકવાર રજનીશનું વાક્ય સેન્ટર. આ કામના કેમ વધતી જ રહે, પૂરી ન થાય? અજાણવા જેવું છે. એટલે ઈચ્છા કરતા પહેલા સ્ટોપ કરવું જરૂરી. કે જે આવશે ને સ્વીકાર કરી. આમાં બહુ ચોકટા બહુ નહીં કરતો, તબિયત ખરાબ થઈ જશે. એમનું એમ કેવું છે કે કામના કામના એટલે મને પાકી દ્રઢ ઈચ્છા ને કામના. નાની નાની કામના નહીં. નીકળ્યા તો ક્યાં લઈ લે ભાઈ, ભૂલાઈ જાય એવી નહીં. બે ત્રણ જ મોટી મોટી મને વાસના હોય. કામના દ્રઢ બને તો વાસના થઈ જાય. તો વાસના કે કામના જે શબ્દ વપરાયો છે, એની પૂર્તિ નથી થતી, તે વધતી જ રહેશે. દિને દિને નવમ નવમ છે. કેમ? ભાવ એવો છે કે સમજો કોઈ ચીજ ની તીવ્ર છે કે આ મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મળી ગયું.
મળી ગયા પછી મનનો સ્વભાવ એવો છે, હવે એ તરફ દ્રષ્ટિ નહીં જાય, હવે બીજું જે નથી મળ્યું એની કામના કરશે. આ ડાળીઓ ફૂટી ગઈ સાહેબ. આપણે ભગવાનને કહીએ કે એકવાર કામ કરાવી દો, પછી હવે ક્યારે પણ નહીં માંગવું. થઈ જાય પછી એ તરફ જોતા જ નથી ને જતા રહેતા. નાનપણથી અત્યાર સુધીમાં જોજો, એકવાર પાસ કરાવી દો તો ક્યારે બી નહીં માંગવું. પાસ થઈ ગયા, કોણ ભગવાનને પેંડા ચડાવ્યા ને પછી ખાઈ કે વડાપાઉં ખાઈને નીકળી ગયા ત્યાંથી સાહેબ. ઘર બની જાય તો બધું કરી દે. ઘર બી બની ગયું, ભૂલાઈ ગયો, નવા ઘર જોવે. 4 BHK ને 5 BHK ખબર નહીં શું કયા BHK એને નથી ભાવતું. નાનું ઘર લાગે છે એમ કે ત્યારે નાનામાં જ જન્મ્યો છે, એને નાનું નાનું લાગે છે બધું. વાતમાં બી ગાડી બી બધી મોટી મોટી ગાડીઓ જોઈ ચાલે છે. આપણે બધી આપણો વિષય નથી એટલે બહુ ખબર ન પડે, ખોટા દાખલા આપીને. કામનાની ક્યારે પૂર્તિ નથી થતી, એવરગ્રીન છે સાહેબ. પૂરી થઈ જાય એટલે બીજા તરફ બીજું નથી મળ્યું એ તરફ દ્રષ્ટિ જાય. કામનાની પૂર્તિ નથી થતી, તે હંમેશા વધતી જ રહે છે. અને એવી ચીજ હોય ને એને સમજીને એને છોડી દેવી, કામનાનો એને ત્યાગ કહેવાય. જો આ વ્યાખ્યાઓ છે સાહેબ, ટોપ ક્લાસ વ્યાખ્યા છે. જે ચીજ મને એવી છે કે જેનો કોઈ અંત જ નથી, અનંત વાળી છે. કામના બી અનંત છે, હરિકથા બી અનંત છે, હરિ પણ અનંત છે અને કામના પણ અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા, નો અંત નહીં આવે. આનો બી બહુ જન્મોથી ચાલુ થાય ભાઈ. તો કેટલી બધી બાકી પૂછજો ભાઈ, લિસ્ટ બનાવો આજે રાતના. થોડું શાસ્ત્ર સાથે મેચ કરજો, લિસ્ટ એમ જ બનાવી દો ને, કઈ કઈ ઈચ્છાઓ છેલ્લી છેલ્લી ઘરમાં સારું થાય, જે આપણા હાથમાં નથી એવી બધી ઈચ્છા કરો. કોઈ કોઈનું માનતું નથી ને તમે કોઈ સારો થાય ન થાય સાહેબ, એના પ્રારબ્ધ ને. માતા આ ભાઈ દુર્ગા સપ્તશતી ને બધામાં એક વાક્ય છે, ભગવદ ગીતામાં પણ છે અને બધા શાસ્ત્રોના અંતમાં ગુરુ સૂચના ઉપદેશમાં વાક્ય છે. આપણે મોઢે કરવું તું યથેચ્છસી તથા કુરુ. એમાં મારી ઈચ્છા છે પણ તારી ઈચ્છા જે હશે પૂરી કરજે. બસ પૂરું, કોઈ ખતમ થઈ ગઈ. પછી સ્વીકાર કરવો 100%. પછી યથેચ્છ આખી ગીતા બોલાય પછી 18 અધ્યાયનો 63 નંબરનો શ્લોક. અર્જુન મેં તને જે કહેવાનું કહી હવે યથેચ્છસી તથા કરું અથવા યથા યોગ્યમ તથા કરું. તને હવે જેમ ઠીક લાગે કે આ છે યાત્રા, આપણે કહી દેવું પડે કે માં મારી ઈચ્છા તો આવી છે, મને ઈચ્છા વગર ન રહેવાતું હોય તો, સંતોષ ન હોય તો, તૃપ્તિ ન થતી હોય તો, ખાલી ખાલી લાગતો હોય, રહી ગયા બધા લઈ ગયા, કોઈ ખાવી નહીં, કઈ કઈ લેશે જ નહીં. બદલાતી ચીજમાં કઈ સ્થાયી રહેતું જ નથી, કઈ મળતું નથી સાહેબ. ભ્રાંતિ સિવાય કઈ નથી, સપના સિવાય કઈ. હા તો તારી ઈચ્છા એક લિસ્ટ બનાવો. મને આજે સાધક બનો ને તો એક ડાયરી બનાવો, રોજ એવી બનાવો કે કોઈ જોવે ને. જે બનાવો સાધકની ડાયરી તો સારી જ હશે સાહેબ. દિવસના અનુભવ બી લખો એમાં. ક્યારે દુઃખ થયું એ લખો, ક્યારે કોઈને દુઃખી કરે એવું એટલે શિખામણ આપી. શું દુઃખી આપણે કરતા, સલાહ સૂચન પૂછ્યા વગરના. ક્યારે આવું થઈ ગયું, મનમાં આવા વિચાર આવી ગયા, ક્યારે એ બધું થોડું એવું બધું ન લખાય તો નહીં લખતા સાહેબ. મૂળ 2-3 ઈચ્છા કઈ બાકી રહી ગઈ છે પૂછો ને, એક જાણી લેજો. એક સ્વભાવ બધી જ ઈચ્છા પૂરી થશે પણ અંતકાળમાં એક એવી ઈચ્છા રહી ગઈ છે, એના માટે જન્મ લેવો પડશે. એક ઈચ્છા તો બાકી રહેશે કારણ કે ઈચ્છા અનંત છે સાહેબ, પૂરી ન થાય. એનો ત્યાગ કરી દેવો પડે. આ વાક્ય છે. લિસ્ટ બનાવો ને એક સાહેબ કે આમ છે આ ઈચ્છાઓ છે. લખો 2-3 હોય મોટી મોટી ઈચ્છા અને સામે લખી નાખો પૂરી થઈ ગઈ. બોલો હવે પછી શું કરવું એમ પૂછો પોતાની જાત. ચલો થઈ ગઈ પૂરી, હવે શું? તતત કિમ. હવે ભગવાન સાથે જોડાવું, હવે સંતોષ લેવો છે, હવે તૃપ્તિ લેવી છે. મળી ગઈ, ચાલો ને. આજે નહીં તો કાલે મળશે, ચાલો મળી ગઈ. મનનો તો ખેલ છે સાહેબ. મનોજગતમાં સપન સંસાર છે સાહેબ. મનોજગત પૂરું થઈ જાય તો પરમાત્માનો જગત બની જાય. કઈ છે જ નહીં આવું. આવશે કાલે જે ત્રીજો શ્લોક છે, સપન ખુલ્લા પછી સપનોનો સંસાર સાચો નથી લાગતો તો જ્ઞાન થયા પછી આ સંસાર સાચો નથી લાગતો, આપણી ખુલતી નથી. વિમુઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. અંદરના ચક્ષુને ખોલવાની આ યાત્રા છે. 15મો અધ્યાય મૂળ તરફ જવાની. ટોપ ક્લાસ અધ્યાય છે સાહેબ. આ ડિટેલમાં બી છે. રામસુખદાસજી એકાદ શબ્દ અડી જવા જોઈએ, સ્પર્શ કરવો જોઈએ, સાચા લાગવા જોઈએ તો થશે. બાકી તો શું વાત કરવા જોઈએ. લખો, બનાવો સાહેબ. કહી દો 100% પરફોર્મન્સ આપીશ ને 200% સ્વીકાર કરીશ. એવું તો નોંધી લો ને સાહેબ.
ઈચ્છા શું પૂરી થાય? સિનિયર સિટીઝન ને બધું થઈ ગયા, એ લોકો તો ધીરે ધીરે ભગવત આ જ ઈચ્છા કરવાની, ભગવત પ્રાપ્ત, થોડું થોડું સાક્ષી બનીએ. હવે તો ચાવી બાવી કઈ છે જ નહીં, કોઈ ઘરમાં પૈસા ઈ પેમેન્ટ છે બધું. એ કઈ ચાવી કોઈ ના નોમિની બહુ ને બનાવે, બિલ બિલ આપીને જવા. બોલીએ તો રાહ જોતા રહેશે ક્યારે નામ લખશે કે નહીં લખશે. પ્રોબેટમાં કોઈ ચેલેન્જ કરી દેશે. ગજબ યાત્રા. निकले थे हरिदर्शन को मगर होटल लगे कपास. પાછા ફરી ફરીને કોર્ટમાં જશે લેવા માટે. શું કરવાનું? ગજબ દુનિયા. હા તો આ બહુ ટોપ હા ક્યાં છે? હા તો કામના નાશવા એ આવશ્યક. કામના આ વાત ક્યાંથી? કામના નાશવાન જળ વસ્તુની જ હોય છે. એ આવશ્યકતા ચિન્મય તત્વની હોય છે. કામનાની સોરી એ બધું આપણે કામનાની પૂર્તિ નથી થતી, પણ કામના વધતી જ રહે છે, એટલે માટે એનો ત્યાગ કરવાનો છે. પરંતુ આવશ્યકતાની પૂર્તિ થાય છે. એ આવશ્યકતાની પૂર્તિ માટે 3 ઉપાયો છે. આવશ્યકતાની કામના ન હોવી જોઈએ તો મળી જ રહેવાનું છે કે ઘર ચલાવવા માટે આ કરવું જોઈએ નહીં. એના 3 રસ્તા છે. ચાલો એ પણ છે. આવશ્યકતાની પૂર્તિ, શરીર યાત્રાને ચલાવવા માટેની આવશ્યકતાઓ. લક્ઝરી નહીં સાહેબ, આવશ્યકતા બધાની પરમાત્મા પૂરી કરે સાહેબ. જેટલી જરૂર છે એટલે એક રોટીની જરૂર એ તો આપી જ દે છે, પણ આપણી મને માન્યતા કંઈક બીજી છે. આપણે બટર બી જોવે સાથે ખબર ને. હવે તો કોઈ ખાતા નથી, ડાયટિંગમાં છે. થોડું મનનું ડાયટિંગ કરો ને યાર, મનની ભૂખને કાઢી નાખો ને સાહેબ. મન ખાવ ખાવ કરે છે, એને થોડું ડાયટિંગ કરાવી દો. એને સંતોષનું ડાયટિંગ આપો, એને સંતોષની દવા કે તારી મરજી મને મંજૂર છે. તો આવશ્યકતાની પૂર્તિ માટેના 3 ઉપાયો છે. કયું? કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. ભાઈ ભગવાનની પ્રીતિ માટે કર્મ કરવા તો કર્મયોગ બની જાય. આ જ્ઞાન યોગ થોડું સાક્ષી. અસંગ વૈરાગ્ય આવશે. આ ત્રીજો શ્લોકમાં જ આખો સાર છે અસંગ. ભક્તિ યોગ, શરીર કર્મ કરતું જાય તો કર્મયોગ. મન ભગવાનનું સ્મરણ કરે કે તે કર્મ આપ્યું તારે માટે કરું છું, ભક્તિ યોગ મનનો. અને રિઝલ્ટ આવે ત્યારે બુદ્ધિ જે છે એ જ્ઞાન યોગી બની જાય અને સમતામાં આવી જાય કે ભગવાન પ્રસાદ આવ્યો. આ થઈ ગયા 3 યોગ પૂરા. કર્મ શરીર કરે, મન સ્મરણ કરે કે તે આપેલું કર્મ કરું છું, રિઝલ્ટ આવે ત્યારે બુદ્ધિ સમતામાં જ્ઞાન યોગમાં આવી જાય. કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. આ જ્ઞાન યોગ નો અધ્યાય છે. મનુષ્ય સાંસારિક નાશવાન ચીજોને પોતાની માની લીધી છે, જેનાથી તે સંસારનો ગુલામ બન્યો છે. બધા વાક્યો એટલા બધા જ કે બધું ઘણું બધું બોલવાની ઈચ્છા થાય છે, પણ રવિવારનો દિવસ છે ને બધા કઈ મીઠાઈ બીઠાઈ ખાઈને એને કીધું કઈ લેતો, એકદમ શ્રીખંડ ખાધો. બોલે સર પરમ છે એકાદશી. ઊંઘ આવી જાય થોડી. આ બધું છે સાહેબ. નાશવાન વસ્તુમાં સુખ છે એવી માન્યતાને ગુલામી કહેવાય છે. વાક્ય તો બહુ સાદું છે, મને બી થોડું થોડું આવડે, પણ હું બોલાયું નથી શાસ્ત્રના વાક્યમાં, કારણ કે હું મારા અનુભવથી બોલું સાહેબ. દુનિયાનો બી અનુભવ છે ને મારો બી અનુભવ છે, એટલે પાકી જ વાત હોય સાહેબ. સંસાર જેને જાણ્યો નથી ને એને સાર નહીં સમજાય પરમાત્માનો. યાદ રાખજો સાહેબ. હજુ અહીંયા થોડી લાફા મારવાના, ફાંફા મારવાના હશે ને, ત્યાં સુધી ઈશ્વર તત્વ સમજાવવું થોડું અઘરું છે. સંસાર જે દિવસે સમજાવશે ત્યારે આસક્તિ છૂટી જશે. 100% જાણવું પડશે. લાગશે કે એમાં સુખ બી નથી ને દુઃખ બી નથી, અને ઉદાસીન વૃત્તિ કહેવાય છે. 100% અનુભવથી. હજુ તો આપણે તો લ્યુકવોર્મ છે, લ્યુકવોર્મ વોટર, નવસેકું પાણી છે. ક્યાંય ના નથી, ના ભગવાન ના સંસારના. ક્યારે ભક્ત બની જાય, ક્યારે સંસારી બની જાય. मतलब લીલા સમજા માણસ. જો સાંસારિક નાશવાન ચીજો, આ ટાઈપ બહુ જબરજસ્ત એક વાક્ય ટેકનિકલ છે, એકદમ સરળ ભાષામાં. નાશવાન ચીજોને પોતાની માનવાથી એ સંસારનો ગુલામ બની જાય છે. ગુલામ નો અર્થ શું છે? મારી મરજી બીજાના આધાર પર થઈ ગઈ સાહેબ.
હું સ્વતંત્ર ના રહી શકું. વિષયનું સુખ જોઈએ તો વિષયના આધાર પર રહી ગયો. પ્રારબ્ધ મારા હાથમાં જોઈએ તો ગુલામ થઈ ગયો. હવે મારી મરજી પ્રમાણે થાય એવું માનવા લાગુ. ગુલામી થઈ ગઈ. અને આપણા હાથમાં કોઈ સત્તા નથી સાહેબ. નાશવાન ચીજો આગમ અપાય નો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત. આ તિતિક્ષા સાધન છે સ્વીકાર ભાવ. ચાલો હા નાશવાન ચીજોને સંસારની તો સંસાર આથી તે બધાના હિતના ઉદ્દેશ છે નાશવાન ચીજોને સંસારની સમજવી. સંસારની સેવા સેવા એટલે માંગણી મુક્ત કર્મ કરવું એ સેવા છે અને હિતમાં લગાડી દે બધું એનું ભલું થાય. તો તે ગુલામી અથવા પરાધીનતામાંથી છૂટી જશે અને પછી સ્વતંત્ર થઈ જશે. આ કર્મયોગ કહેવાય છે. ત્રણેયની વ્યાખ્યા આપી છે. હું ખોટી વ્યાખ્યા કર્મયોગની વ્યાખ્યા બહુ હેવી છે. સાહેબ આખા શાસ્ત્રનો કોરોનાની કૃપા કહેવાય કે કોની કૃપા કહેવાય. સાહેબ આ સાધક સંસ્થાની બહુ અઘરી છે સાહેબ. આપણને મને બોલવાનો મોકો મળે તો એના માટે મને ઈશ્વરનો આભાર માનું સાહેબ. તમને સાંભળવામાં કઈ સમજાય કે ના સમજાય તમારો વિષય છે પણ કઈક ઉતરી તો જવું જોઈએ સાહેબ. શબ્દ અઘરા લાગતા હશે પણ હું ભગવાનનું છે એવું માનવું બિલકુલ અઘરું નથી. હું ચાલો તો ડર લાગે છે વધારે વાત કરતો. આ કર્મયોગ થઈ ગયો. હવે આ પરમાત્મા તો પોતાનું સ્વરૂપ છે. હું એનાથી જીવિત એનાથી અલગ નથી. તો અલગ કેમ થઈ ગયો? નાશવાન ચીજો સાથે પોતાનો સંબંધ માનવાથી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ ગયો. ઈશ્વરથી વિમુક્તનું કારણ એક જ છે. શરીર નાશવાન છે સાહેબ યાદ રાખજો. બધું નાશવાન બધું અઘરું છે. મને ડર લાગે છે વધારે નથી કરતું. કારણ કે પછી આ પૂરું થયા પછી જે રીતની વાતો થાય છે ને ડર લાગે છે. ગઈ ભેંસ પાણીમાં મારું મને બી થતું હોય તો મારે બી જોઈએ. હાથી સ્નાન કહેવાય છે. હાથી સ્નાન. હાથી બહુ નદીમાં 1 કલાક 2 કલાક નાહી લે બહાર આવીને રેતી નાખી સ્નાન કર્યું છે રેતી નાખી દીધું. ભગવત ચિંતન કર્યું હોય અધ્યયન કર્યું હોય તો અડધો કલાક મૌન રાખીને વાગોળજો સાહેબ. સવારના કંઈક ભાગવત વાંચતા હોય ભગવત ગીતા વાંચતા હોય જપ કરતા હોય ત્યારે વાત નહીં કરતા મોબાઈલ રાખતા નહીં સાથે સાહેબ. અને થોડું 15-20 મિનિટ પૂરું થાય ને પછી શાંતિથી બેસીને વાગોળજો. એના ધ્વનિને વાગોળજો સાહેબ. મોસમ ચૂકી ના જવાય. આપણે વાગોળવાનું છોડી દીધું છે. બધું ભેગું કરી દીધું છે. આ ઝૂમ ચાલુ હોય ત્યારે એમાં કે ઓલું વોટ્સઅપ નો મેસેજ બી જાય છે. ભાઈ એ તો ભાઈ પહેલી વાર કરો. એ બી આવે છે મેસેજ. સાંભળે છે લોકો. તો હા કર્મયોગ કીધો હવે જ્ઞાન યોગ. નાશવાન ચીજો સાથે પોતાનો સંબંધ માનવાથી પોતાને હું કોણ છું એનાથી ભૂલી વિસરાઈ ગયો. વિસ્મર એને વિસ્મૃતિ કહેવાય છે. ગીતાનું નામ છે સ્મૃતિ પ્રસ્થાન સાહેબ શંકરાચાર્ય. ખાલી સ્મૃતિ દેવડાવે છે કે તું ભગવાનનો છે અથવા તું સાક્ષી છે. કેમ દેવડાવે છે? આપણે વિસ્મૃત થઈ ગયા છે બહુ જન્મોથી. યાદ દેવડાવવું એનું નામ સ્મૃતિ પ્રસ્થાન છે. કબીરને એના ટાઈમે સ્મૃતિને સુરતી કીધી સાહેબ. મને ખાલી સ્મરણ થઈ જાય હું કોણ છું એની વાત છે. હું તો છું જે માનું કે નહીં માનું હું તો પરમાત્માનો છું. ભલે હું ગમે તે સંસારી માનતો સાંભળી લેજો. આ સ્મરણ કરાવે છે. અર્જુનનો છેલ્લો શ્લોક છે. મેં આ જ શબ્દ કીધો સાહેબ. આપણે કોઈ બોલી લઈએ તો કઈક બેડો પાર થઈ જાય. એકાજનને સ્પર્શ થઈ જાય એવો ભાવ રામ સુખદાસજીની ભાષા. નષ્ટો મોહને સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્ય વચનમ તવ. સ્મૃતિ લબ્ધા મને સ્મૃતિ પાછી આવી ગઈ. ક્યાં ગઈ હતી સ્મૃતિ? બજારમાં ખોવાઈ ગઈ હતી સંસારના સુખમાં સાહેબ. નષ્ટો મોહ. મોહ તો ત્યારે બજાર બહાર દેખાય. આ કીધું ને ભગ માતાજી નું વાક્ય. જ્ઞાન ક્યાં હે? એકમાત્ર ભગવાન ही उसको जानना જ્ઞાન કહેવાય. બીજાનું સમજવું એને અજ્ઞાન કહેવાય. તો લાગી ગયા તો હવે સ્મૃતિ લબ્ધા. લબ્ધા એટલે હતી જેનો અનુભવ થયો. આવે નહીં સ્મૃતિઓ. આ તો છીએ જ આપણે. ખાલી જે હું નથી એને ધીરે ધીરે ડિલીટ કેવી રીતે કરવું? નાશવાન ચીજોમાં સુખની ઈચ્છા ન રાખવી એ કાલે જ વાક્ય જોયું હતું સાહેબ. એને સંસારમાં જોડાવું કહેવાય. એક વાક્ય છે સાહેબ મને તો લખતો નથી નોટ નથી કરતો. કોઈ નોટ કરી નોટ ફેરવવી જોઈએ બધાને સાહેબ. એક પુસ્તક બનાવીને આપવું જોઈએ બધા.
અને મૂળ સાર રૂપે વાક્ય સારા ભાષામાં સારા અર્થમાં કોઈ કરી શકે તો કરજો, આપણે કરાવશું, છપાવશું સાહેબ. તો હવે જ્ઞાન યુગ. પરમાત્મા પોતાનું સ્વરૂપ છે, હું એનો અંશ છું, જીવતા નથી, અલગ નથી. કેવળ નાશવાન ચીજો સાથે પોતાનો સંબંધ માનવાથી પોતાના સ્વરૂપ તેટલો ભગવાનનો છે માનવાથી ચ્યુત થઈ ગયો છે. તો શું કરવાનું? નાશવાનના સંબંધનો ત્યાગ કરતા. બહુ અઘરો વાત. નાશવાન શબ્દમાં આપણે કઈ સમજતું નાશવાન એટલે નામ આકારની બધી ચીજ નાશવાન છે, આવું કહેવાથી ડરી જવાય સાહેબ. નાશવાન શરીર નાશવાન છે બધું ખબર છે, પણ અજ્ઞાન એટલું જોરદાર છે, અવિદ્યા, આ બધું માની જ ન શકાય. હાસી સ્નાન થઈ જશે સાહેબ. પણ આપણે એવું ઈચ્છા છે કે થોડી મને સંસારની રેતી નાખી દીધી, પણ થોડું સાફ થયેલી ચીજ પણ પરમાત્મા સાથે જોડાવી દે સાહેબ. હસ્તી સ્નાન નહીં કરતા. સાંભળે તો થોડું વાગોડો, થોડું 10-15 મિનિટ. તો એટલે તો આપણે સત્સંગમાં 10 મિનિટ નું ધ્યાન રાખીએ છીએ. વોટ્સઅપ જબરજસ્ત આવ્યા સાહેબ, ફ્રી છે બધા, ખબર છે બધા વોટ્સઅપમાં આખો દિવસ ગ્રુપ છે ને કેટલું આ છે ને. હા, તો આપણે કોણ છે એનાથી ચૂકી ગયા છીએ. નાશવંત સંબંધનો ત્યાગ નથી કે ત્યાગ કરી દઈએ તો હું કોણ છું એનો બોધ થઈ જાય અને જ્ઞાન યોગ કહેવાય. આ રામ સુખદાસ ભગવાન અંશી છે ને જીવ અંશ છે. આવશે શ્લોક, મમે વાંશો જીવ લોકે. મૂળ અંશી એટલે કોણ? હું જેમાંથી આવ્યો, મારું મૂળ. માતાજી કહેતા હતા કે આપણે યંત્ર છે અને પરમાત્મા યંત્રી છે. તો નાશવાન ચીજને પોતાની માની છે, જેનાથી તે ભગવાનથી વિમુખ થઈ ગયો છે. નાશવાનને પોતાનું ન માનવાનું, આ ભક્તિ યોગ આવશે. એકમાત્ર ભગવાનને જ પોતાના માનવાથી તે આપોઆપ ભગવાનની સન્મુખ, આપોઆપ એટલે મન સન્મુખ થઈ જાય, ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જાય અને ભક્તિ યોગ કહેવાય છે. એમની વ્યાખ્યા. તાત્પર્ય એટલું જ છે કે નાશવાન ચીજને પોતાની માનવાથી આ જીવ સંસારનો ગુલામ થઈ ગયો, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ ગયો. હું કોણ છું એવું વાત તને હસવું આવે છે કે આપણે શું આત્મા છે? આત્માનો આકાર નથી, હું શું આકાર વગરનું, જેવી બધી વાતો કરે છે, મજાક કરે છે. અને ભક્તિ યોગ કહેવાય. તાત્પર્ય એટલું કે નાશવાન ચીજને પોતાની માનવાથી આ જીવ સંસારનો ગુલામ, હું કોણ છું એ પોતાના સ્વરૂપને હું કોણ અસલી હું ચ્યુત થઈ ગયો છે અને ભગવાનથી વિમુખ થઈ ગયો છે. જો તે નાશવાન ચીજને પોતાની ન માને તો શું નહીં માનવાનું? અરે ભગવાને સાધન આપ્યું છે, શરીર. માન નહીં, શું માનો ને? મારું શરીર તો ભગવાને આપેલું સાધન છે એમ કોને ને હું અપ ટુ ડેટ રાખીશ, નહીં રહેતો પછી ઘોડો બીમાર છે, અસવાર મજબૂત છે સાહેબ. આ વાક્ય, ઘોડો બીમાર હશે, ચલાવવાળો મજબૂત છે, હું સાક્ષી છું. અઘરી વાત. ભગવાનની વિમુખ થઈ ગયો છે. જો તે નાશવાન ચીજને પોતાની ન માને કે જે પોતાની છે જ નહીં, તો સંસારની ગુલામીમાંથી છૂટી જશે, પોતાના સ્વરૂપનો બોધ થઈ જશે, ભગવત પ્રાપ્તિ થઈ જશે. ભગવત પ્રાપ્તિ એટલે અંતરથી મળતા સુખનો અનુભવ, જેને આનંદ કહેવાય છે, જે આવ્યા પછી નહીં જાય. એવી શાંતિ જે બધી જ અશાંતિમાં એક સ્વભાવ બરકરાર રહેશે. એવું એક મૌન જે બધા જ ઘોંઘાટોમાં પણ વિચલિત નહીં થાય. આ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ને કહેવાય છે. ટોપ ક્લાસ વિષય થાય, થોડું આચરણમાં મૂકવાનું છે. તો ચાલો આપણે જયારે કામનાઓથી પ્રેરિત થઈને મનુષ્ય કર્મ કરે ત્યારે કર્મોના સંસ્કાર તેના અંતઃકરણમાં સંચિત થઈ જાય છે, છાપ પાડી દે છે, સંસ્કારિત થઈ જાય છે અને એનું ભાવિ જન્મ મરણનું કારણ બની જાય છે. જેવો મને ગુણ, જેવો સ્વભાવ, જેવી એવોનો જન્મ. આપણે જોયું હતું મનુષ્ય યોનિમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં તથા મર્યા બાદ પણ અવશ્ય ભોગવવું પડે છે. 18 અધ્યાય અને 12મા શ્લોકમાં છે. પણ જે ફળને ત્યાગી કરેલો છે એને ક્યારે પણ ભોગવવું પડતું નથી, એવું લખેલું છે. આથી તાદાત્મ્ય, મમતા ને કામના રહેતા કર્મો સાથેનો સંબંધ છૂટી નથી શકતો. આજે શરૂઆત થઈ ત્યાં મૂળ છે સંસારનું. હું શરીર છું, પદાર્થ અને વસ્તુ મારા છે અને અંદર વાસના ને ઈચ્છાઓ પણ રહી છે. શરીર નિરોગી રહે, હું જીવતો રહું. આત્મા રૂપે તો ક્યારે જન્મ્યો જ નહીં તો જીવતો ક્યાંથી રહ્યો? મરવાનો કોઈ સવાલ?
આવું બોલો, એને નિધિધ્યાસન કહેવાય. શીખી લો સાહેબ, આ ટેકનિક છે. આ ટેકનિકો લઈએ ને જ્ઞાનની, સરળ ટેકનિક છે. સંસાર અગત્યનો થાય ત્યારે આ ટેકનિકોમાં સંસારમાં આટી ઘૂંટીની બધી અત્યારે ટેકનિક ખબર છે. તો આથી તાદાત્મ્ય મમતાને કામના રહેતા કર્મો સાથેનો સંબંધ નથી છૂટી શકતો. આજે મને લાગતું કે આ બીજો શ્લોક સમજી લે તો લઈએ 5 મિનિટ લઈ લો કે હિંમત છે સાંભળો. બગાસા આવી જાય, આમાં જ બગાસા આવે. એવા નિયમ છે. આ વાત થઈ હતી રામચંદ્રદાસજી નો, જેના જ્યાંથી બંધન થાય છે ત્યાંથી જ છુટકારો થાય છે. ઘરની આસક્તિ ઘરમાં રહીને જ જાય, એની રોજ ટેકનિક છે. કઈ હિમાલયમાં રહીને ઘરની આસક્તિની ગાંઠ એટલી ને એટલી જ રહે. ધનની આસક્તિ ધન સાથે હોય ત્યારે સમજીને છૂટે ત્યારે જાય. ભોગની આસક્તિ ભોગ છૂટતી હોય ચાલુ હોય ત્યારે એમ કહેવાય કે ભોગમાં કાંઈ નથી, એવી ઉદાસીનતા આવે ત્યારે ભોગની મને જાય. આ ગાંઠો જે છે બહાર નહીં ખુલે. જ્યાં લાગી છે મમતાની ગાંઠ કે વાસનાની ગાંઠ, એને સમજ્યા પછી જ છૂટી શકે છે. ખાલી સમજવાની જરૂર છે. દોરડીની ગાંઠ જ્યાં લગી છે ત્યાંથી જ ખુલે છે, બીજે બહાર નહીં ખુલે. આસક્તિ ભગવદ ગીતા આપશે ને, આસક્તિ મને હું ને મારામાં શરીરમાં તો સાક્ષી બનવાથી છૂટી જશે ગાંઠ. કારણ કે બધી જ ગાંઠ ખોટી જગ્યાથી લાગેલી હોય. દોરો તો સીધો હોય, આગળ પાછળ કરી તો ગાંઠ થઈ ગઈ અને દોરી બની. ગુણ શબ્દ નો અર્થ બી દોરી છે. આ વાત વેગી કહેવાય. તો મનુષ્ય યોનિમાં જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે. આ વાત ચાલે છે. આથી મનુષ્ય યોનિમાં તે મુક્ત થઈ શકે છે. અધસ્ય મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકો એની વાત ચાલે છે. પછી થોડું બધું રહી ગયું છે, આવતીકાલે આપણે લઈશું આગળનો હિસ્સો. અને હા, આવતીકાલે લઈશું, કોઈ જલ્દી નથી. ત્રીજો શ્લોક મેન છે. અસંગ સત્રે ને દ્રઢે ને ચિત્તો. આખા ગીતાનો સાર બી કહી શકાય. 15મા અધ્યાયનું મૂળ કહી શકાય છે. સાધન આપે છે. આપણે સાધન જોયું હતું બીજા અધ્યાયનું, તિતિક્ષા. ભક્તિનું સાધન હતું મને અનન્યતા, અને જ્ઞાન માર્ગનું સાધન છે અસંગતા. અસંગ સત્યેન દ્રઢેન ચિત્વા. જોઈએ કાલે આવી જાય તો કાલે એમાં પ્રવેશ કરશું. અને ફરી એકવાર બુધવારથી લઈને આજ સુધીના જેટલા રેકોર્ડિંગ છે એ કાલે મળવાની 100% સંભાવના છે. બાકી ભગવાનની ઈચ્છા તો બધાના જીવનમાં થોડી ગુલામીથી છુટકારો થાય. નાશવાન ચીજો સુખ છે, ભ્રાંતિ ને સંસાર કે મેં તો સાંભળ્યું જ નહોતું આ બધું ક્યારે. આપણે ક્યાંય બી બોલતા રહીએ તો લાગે કે સાંભળવા વાળો બી આપણા જેવા છે કે બહુ સારું બધું. અરે રામ હરે કૃષ્ણ, પ્રસાદ દઈને બહાર ચા પાણી. હવે સમજાય છે સાહેબ, સારું. અને મારા જીવન પ્રેક્ટિસમાં મૂકવાનું છે. બધાના જીવનમાં થોડી અભ્યાસ શરૂ થાય એવી પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા. આદેશ આદેશ.